બતાય બતાય હાડી હાલ ભલે જે લાવી હાડીઓ તમે જુઓ. ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? તો અમે જય માતાજી, જય ગુરુદેવ. સવારમાં વાગી ગયા છે 7. સૂર્ય ભગવાન પણ તમે જો અત્યારે નીકળી રહ્યા છે, ખીલી રહ્યા છે, સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. આ સવારમાં અમારા ગામનો નજારો તમે મિત્રો જોઈ શકો છો. કાલ કેમ કે વરસાદ બહુ જ આવ્યો હતો એટલે વાદળા પણ તમે જો આ રીતના કંઈ થઈ ગયા છે ભાઈ. આ છે ને હજી વાદળાનું બળ કહેવાય એટલા માટે છે. ને કાલે અમારે વરસાદ બહુ જ પડેલો છે. કાલે સાંજે રાત્રે વરસાદ જોકે નોરતામાં અમારે એકે દિવસ ખાલી નથી ગયો વરસાદના કારણે. જો સણ નાખી દીધી છે ધાબા ઉપર. અહીંયા બધા જો ખિસકોલીને ચકલીને સાથે સણ ખાઈ લે. થઈ ગયા નીચે. જય માતાજી. જય માતાજી. કમ્પ્લીટ થઈ ગયા ને ભાઈ સિરાઈ કરીને? જય માતાજી. જય માતાજી. વાહ, આજે ભણવા જવાનું છે ને? હા. પાકું કર્યું લેશન? હા. એમ હોશિયાર છે હો છોકરો. રસોડામાં જા બેન વાળો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. જો ભાખરી બનાવે છે ભાઈ સરસ મજાની. પિંચી બેનને પણ હવે આવડી ગયું છે ભાખરી બનાવતા. કા પિંચી બેન? હા. ક્યાં વહી ગઈ હતી અત્યારે હુજ્યા? બધા રાહ જોતા હતા. તો મારું કામ હતું ત્યાં ગઈ હતી તો પહેલા તો બધાને જય માતાજી. તો મેં તો હાડીઓ લીધી છે એટલે હાડીઓનું કામ હતું થોડું. બ્લાઉઝ ને એવું સીવડાવવું હતું. ગઈ હતી લેવા. તો એના ભાઈ જો આવું ને આવું કામ હોય. એના ભાઈના લગ્ન છે ને મને પૂછ્યા વગરની કેટલી મોંઘી સાડીઓ લઈ આવી છે. પહેલાં તમે જો હું તો હારે નહોતો. પહેલી ખરીદીમાં હું હારે હતો પણ આ બીજી ખરીદીમાં તે લાવી છે. પહેલાં એ હાડીઓ તમને દેખાડે. હારે તો નહોતા એ તો પાકી વાત છે પણ પૈસા તો એની પાસેથી નથી મેં લીધા હોય કઈ મારી પાસે હતા નહીં. ખોટી વાત છે. એના ખાતામાં પૈસા આવ્યા હતા, સબસિડી જમા થઈ હતી અને મોદી સરકારના પૈસા આવે છે ખેતીવાડીના, એ એને લીધા હતા. 4,000 ઉપાડી આવી હતી ત્યાંથી અને 3,000 અહીંયા આપ્યા હતા એટલે હું 7,000 કુલ લઈને ગઈ હતી. તો ખોટું હાડીઓ લેવાની છે એમ કઈને જ ગઈ હતી હું પણ કેટલી ભાઈરલ હશે એ નહોતું કીધું એક. તો કેટલું ખોટું બોલી તો પહેલાં મને કે મેં એટલે આપ્યા નહોતા. મેં તો ખાલી છે ને 3 જ આપ્યા હતા. મેં કાંઈ વધારે આપ્યા નહોતા પણ મને તો એમ થયું 3ની લઈને આવશે. 3ની બદલે 7ની લઈને આવી. હા 7,000 પાછું ઘણી વસ્તુ લઈ શકાય. હાડીઓ નથી લેવી. ખાલી હાડીઓ નથી લાવી પણ તમે હાડીઓ ખાલી જોવો પછી તમને આઈડિયા આવી જશે. હા બતાય હાડી હાલ ભલે જે લાવી. એના ભાઈના લગ્ન છે, મોજ કરી લે ને. આ હાડીઓ તમે જુઓ, આ આઈડિયા તમને આવી જશે. પહેલાં તમે ખાલી જોઈ જ લ્યો. જો કે મારે બળતરા થાય પણ તમે પહેલાં જુઓ. બળતરા કરવાની ન હોય. હે હાડી કેવી છે મારી એમ કહેજો બધા કોમેન્ટ કરીને થોડીક. હે હાડી કેવી છે એમ કહેજો. મેં પહેલી વાર ભાઈને હાડી લીધી છે નકર હું કાંઈ કોઈ દિવસ લેતી નથી. હા ભાઈ, એના ભાઈના લગ્ન છે એટલે પહેલી વાર લીધી છે ભાઈ. આ જો આવી ભારી છે. એમ નહીં મારા લગ્ન થયા તોય મેં આવી નહોતી પહેરી. હે મારા લગ્ન થયા તોય મેં આવી નહોતી પહેરી એટલી ભાઈ તો. ओह क्या बात है बहुत बढ़िया बात करी है भाई. આમ જુઓ તો ખરા. આ એક સાડી છે. હવે બીજી સાડી તમને બતાવે. આ તો કેદુની આ બીજી છે. પણ મને ગમતી હતી બહુ કેદુની એટલે મેં લઈ લીધી. હે હા આ કેદુની નીકળેલી છે સાડી. ગમતી ત્યાં તો મને ગમતી હતી મેં લઈ લીધી. વળની અત્યારે બધા બહુ પહેરે છે એટલે મેં લઈ લઉં એક. આ રીતની છે ભાઈ. આ બીજી સાડી છે અને ઓલી તો બ્લાઉઝ સીવવા નાખવાના છે એમને જ દેવાનું છે. ફોલ્ટીસ કરાવવા, બ્લાઉઝ સીવડાવવા મારે તો કાંઈ જવાનું નથી એટલે હું બ્લાઉઝને અસ્તર ને એવું એક અસ્તર ભૂલાઈ ગયું તે મેં લઈ આવવાનું હોય તો હું અત્યારમાં લેવા ગઈ હતી. એટલે આ 10,000નું થાય મિત્રો ખાસ કરીને. અને આ મારા પિયર લઈ હતી 7,000માં તો પછી બધું લઈ. એના માટે એને તૈયાર કરી જ વળ્યું છે પણ સાથે સાથે અમારા બંસીબેન ને કિનલબેન છે મોડર્ન સ્કૂલ. તો એમને એ તો કાંઈ હોય નહીં પણ માહિતી બધી એની પાસે હોય કે કવડું લેવું, કેવી રીતનું લેવું, એનું પણ સાથે સાથે એને લઈ લીધું. જો આ 1,500ની 2 પેર આવે છે તમારે લેવી તો બધા જાજો પાછા. સસ્તી ને સારી. 1,500ની 2. હા 1,500ની 2 બતાય કાઢીને બતાય. આઈડિયા આવી જશે ભાઈ. સરસ મજાની છે. 1,500ની 2 કાપડ એવું છે. બાહ આવે હો, આ અંદર બાહ આવે. હે સરસ મજાની છે ભાઈ. 2 પેર લઈ લીધી છે કિનલબેન ને એની હાટું. જો ફનાબેન, વાહ ક્યાં બાત હે. દેખો
હજી મોજ મેં આ ગઈ હો એના કપડા આવ્યા ને એમાં એક બેન તો છે બાકી જ છે. હજી એક બાકી છે. હા બંસી બેનને કેમ કે મારું લીધેલું બહુ ગમે નહીં એની ઠેક બંચીનું જ બાકી રાખ્યું હતું. હું તો આ વિડીયોમાં કહું છું કે બંચી બેનનું લેવા. ઠેક સોરી કિનલ બેનનું ને ફના બેનનું લીધે એમ ને. અને પિંચી બેન તો એનું લઈ પિંચી બેન. બેનને મારી પસંદ બહુ ગમે નહીં એટલે હું કઈ લાવીની મેંદી હારે છે તે જ લઈને જઈશ. એવું છે. હા સરસ. તમારે આ પેર લેવી હોય તો જાજો 1500ની બે છે. જો કે દિવાળી પછી તરત જ મારા ભાઈના લગ્ન છે. દિવાળી પછી 23 તારીખ 11મા મહિનાની એટલે અત્યારની ખરીદી કરવી તઈ જ થાય. કેમ કે આપણે તો કામે કરતું જવાનું હોય અને ખરીદી કરતી જાય. રજા હોય તો એમ ખરીદી કરી એવી છે. હા. સારું કામે કાંઈ જાતા નથી. પછી કાંઈ કોઈ આપણે તો બ્લાઉઝ ને એવું સીવડાવવાનું હોય એટલે કોઈ સીવી ન દે. કેમ કે અત્યારે લેતરી હોય બહુ સીવવાવાળા નહીં તે. અત્યારે ભાઈ ફૂલ ટ્રાફિક હોય. દરજીની અત્યારે સિઝન છે કે કોઈ હાથે પકડતા નથી એટલે એને વહેલા છતાં કિન નાખ્યું કેમ. હા વેલા છતાં કરી નાખ્યું એટલે પછી હજી ઘરેણા લેવાનું બાકી છે અમારે. હજી જો તો ખરા ઘરેણા લેવાના પણ બાકી છે. હજી 23 તારીખ છે 11મા મહિનાની. હજી 1 મહિનો આડો છે. 1 મહિનો જાડો છે ને. હા આવે એ 23 ની નોલી 23 એટલે હજી એક મહિનો ત્યાં તો એને અગાઉ શરૂ કરી દીધું છે. હજી તો કે ઘરેણા બાકી છે. આ દિવાળી મહિનો અમારે ભરવો કે પછી વિડીયો ઉતારવા કરવું હું મુશ્કેલી વાળું કર્યું હોય એને. ઘરેણા એટલે એમ કઈ સોનાના તો લેતા નથી. અત્યારે તો ફોટા લેવી તો એટલા મોંઘા આવે છે. પણ લેવા તો ખરા ને એમ મોંઘા લેવા સસ્તા લેવા પણ લેવા ને માથે દિવાળી આવે રજા આવે નવરા આવી વિડીયો ઉતારવાના હોય એટલે બધું થોડુંક મુશ્કેલીમાં આવી જાય ને. જશે કપાસ વીણવા. જોઈએ એ કે એમ જઈશું કપાસ વીણવા. પણ કપાસ હવે હાથથી તમે જોવો જ છો વરસાદ કેવો કરી નાખ્યો છે. લાલ છોડ કપાસ કરી નાખ્યો છે બધો. તો કપાસ શું વીણશો તમે? ઢેફા વીણો તો થાય. ટેફા વીણશું નકર કપાસ તો છે તે કપાસ વીણશું કા સિંગ વીણશું ગમે કાક તો કરશું એમ. વાહ. અમને તો બધું આવડે છે. જો કે અહીંયા તો અમારે વાડી નથી પણ મારા પપ્પાને ઘરે અમારે 20 વીઘા ઉપર વાડી છે એટલે મને બધું કામ આવડે છે. હા, સરસ ભાઈ. એને બધું કામ આવડે છે ને કામ એક ખેતીનું કાંઈ કામ જાણ્યું છે નહીં એટલે કાંઈક કરશે ભાઈ. ભલે લીધું છે એ કાંઈક એનો ઉપયોગ કરશે. આવડે છે એ મહેનતને કંઈક ઉપયોગ કરશે ને લીધું છે એ કંઈક વસ્તુ કરી નાખશે. બરોબર ને? હા બરોબર. જો વિડીયો તો બધો લાંબો થઈ જશે. થાળીની કિંમત કહેતા તો તમને ભૂલાઈ ગઈ. કેટલાની થાળી એવી છે એ તો એક આવી છે 2100 રૂપિયાની અને એક આવી છે 900 રૂપિયાની. તો તમને કેવી લાગી મારી થાળી તો કોમેન્ટ કરી દેજો. અને જો આ વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે તો એક લાઈક શેર અને સબસ્ક્રાઈબર કરી દેજો. હવે મળશે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.